જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સરસ મજાની સવાર થઈ ચૂકી છે। આજે છે શનિવાર, તન્મય ગયો છે સ્કૂલે અને જૈમિક સેવા કરવા બેઠો છે અને હું હવે કચરા ને બધું વળાઈ ગયું છે સરસ ઘરમાં અને હવે અમે નાસ્તો કરીશું। રોટલો બનાવવાનો છે, રોટલો બનાવી દઈએ, દૂધ ગરમ થઈ ગયું છે, પછી મિક્સ કરી પછી બીજું બધું કામ કરી લઈશું। જો અહીંયા એ સરસ મજાના ભીંડા મેં રાત્રે ધોઈને સરસ પોરા કરી દીધા હતા, સરસ કોરા થઈ ગયા છે। હવે હમણાં સમારીશું જે ચલો ત્યારે પહેલાં નાસ્તો કરી લો પછી મળીએ। નાસ્તો કરી લીધો છે અમે અને અહીંયા જોઈ શકો છો જૈમિકભાઈએ કરી દીધી છે સેવા સરસ મજાની। હવે હું બધું કામ કરી દઈશ। જો અહીંયા હટ હટ અહીંયા જો કપડાં લઈ જાય છે, બોળેલા કપડાં તો ખરી। હમણાં આજે કૂતરું જોયું, એ કૂતરું હમણાંથી એક પણ કપડું કે ચપ્પલ પણ બહાર અમારે મુકાતા નથી, એ બધું લઈ જાય છે। કાલે અમારા ઘરે મહેમાન આવ્યા હતા તો એમના પણ 2 ચપ્પલ લઈને જતા રહ્યા, એટલા માટે અમે અહીંયા અંદર જ મૂકીએ છીએ, જાળીની અંદર મૂકી દઈએ છીએ। હવે તો બહાર તો જરાય પહેલાં અહીંયા મૂકતા હતા, હવે બહાર નથી મૂકતા। કપડાં બોડેલામાંથી બોલ કૂતરું લઈ ગયું, ગંજી તન્મયની તો એ ઓલું રૂછડા વગરનું નહીં, ઓલું બીજું એ લઈ ગયું। ચાલો હવે હું કપડાં ધોઈ નાખું પછી રસોઈ બનાવી દઈએ। અહીંયા મારે કપડાં વાસણ થઈ ગયા છે સરસ મજાના અને હવે અહીંયા હું શાક સમારવા બેસી ગઈ છું, ભીંડા સમારું છું। ભીંડાનું શાક બનાવવાનું છે, મેં તમને આગળ બતાવી દીધું। અને અહીંયા જૈમિકભાઈ શાનું એકાઉન્ટનું કરે છે તો આંકડા શાસ્ત્રના દાખલા ગણી રહ્યા છે। જૈમિકભાઈને હવે પરીક્ષા આવવાની છે એટલે અત્યારે તો કોલેજમાં રજા પડી ગઈ છે એટલે ઘરે બધું કરવાનું છે। કે હોળી અને અમારે અહીંયાથી ડાકોર કેટલું આપણે થાય 60 કિલોમીટર, હા 60 કિલોમીટર થાય અને ઘણા બધા આગળથી પણ અમદાવાદથી કે બધેથી પણ ડાકોર ચાલતા બધા જઈ રહ્યા છે। અમારા અહીંયાથી પણ બધા ગયા છે ચાલતા અને અમારા ગામની બહાર રોડ હોય ત્યાં પણ બધા કેમ્પ ખુલી ગયા છે, જે આવતા જતા હોય એ લોકોને આરામ કરવા માટે અને શરબત હોય, બટેકા પૌવા એવા બધા નાસ્તા પણ હોય, ચા પાણીનું બધું જ અહીંયા થયું છે। કેમ્પ ખુલી ગયા હતા અને હવે અત્યારે તો સંખ્યા ઘટી ગઈ હશે ડાકોર જવા અહીંયા, એટલે મીન્સ કે ત્યાં ડાકોર આગળ બધા જતા રહ્યા હશે। આ રોડ ઉપર અમારા રોડ ઉપર સંખ્યા ઘટી ગઈ હશે, કેમ જૈમિક? અને ઘણા લોકો તો આજ રાત્રે એક જ રાતમાં ડાકોર ચાલીને પણ જાય છે ઘણા લોકો। એટલે જૈમિકને જવું હતું પણ પછી જૈમિકે માંડી વાળ્યું, જૈમિક કે પછી કે મારે નથી જવું, ચાલતા જવાનો એનો વિચાર હતો એટલે એ નથી ગયો। અને બસ હું તો એક વાર ગઈ નથી, જવાનો વિચાર હતો પણ હવે જોઈશું, ફ્યુચરમાં કોઈ દિવસ જવું હશે તો જઈશું। ચલો અત્યારે તો ભીંડા સમારી દઉં। જો અહીંયા આપણા હવે એનું શાક કરવા મૂકી દીધું છે, વઘાર કરવા। જો અહીંયા આપણું શાક વઘારાઈ ગયું છે। જો અહીંયા હું બેસી ગઈ છું પછી ગવાર સમારવા। ભીંડાનું શાક થોડુંક જ છે એટલે કંઈ 4 જણને થાય એવું નથી, એટલે માટે હવે ગવારનું શાક બનાવીશું બાજુમાં જોડે। તું ખાઈશ ગવારનું શાક? ઓકે, તો કહેતા હતા ને ભીંડાનું, હા જ્યાં તને જૈમિકને ભીંડાનું છાશવાળું શાક બહુ ભાવે એટલે એની માટે એ પણ બનાવવાનું છે। જો અહીંયા સરસ મજાનો ગવાર સમારાઈ ગયો છે, આ ભીંડાનું શાક અહીંયા થઈ રહ્યું છે।
શાકને વઘારી દઈશું. અહીંયા ગવાનું શાક સરસ મજાનું વઘારાઈ ગયું છે. ના ભીંડાનું શાક થાય છે હજી. હવે થવા દઈશું ત્યાં સુધી આપણે પ્રોટીન લોટ બાંધી દઈશું. અત્યારના વાગી ગયા છે 11:20 થઈ ગઈ છે. 11:15 સુધી તન્મય આવી જશે. ત્યાં સુધી ફટાફટ લોટ બાંધી દઈએ. હા, શું કરો છો મમ્મી? આ જો રઈ સાફ કરું છું. આ સુપડામાં એટલે આમ કરીએ ને એ સારી હોય ને રઈ એમાં આવી જાય અને જે કચરો હોય ને એ બધો પાછળ રહી જાય. એટલે આ હું રઈ સાફ કરું છું. હજી વાર છે તન્મય આવવાની. બધું ત્યાં સુધી થોડીક રઈ હતી તો મેં તો લાવો કરી કાઢું આવી રીતે. આમ જો દેખાય છે આ કચરો બધો છે ને, જો અહીંયા કેવી ચોખ્ખી બધી નીકળી, જો અહીંયા કેવી ચોખ્ખી બધી છે. અને આ અહીંયા જો કચરાવાળી હોય છેલ્લે રહી જાય. જો અહીંયા કેવી સરસ સાફ થઈ ગઈ છે રઈ. અને આ સુપડામાં અહીંયા છે કચરાવાળી, જે બધો કચરો છે એ બધો છે. આવી રીતે રઈ સાફ કરવામાં આવે છે સુપડા વડે. તમે કેવી રીતે સાફ કરો છો રાઈ એ કોમેન્ટમાં જરૂર બતાવજો. બધાની અલગ અલગ પદ્ધતિઓ હોય છે બધે. અમે તો આવી રીતે સુપડાથી કરીએ છીએ. ઘણા થાળી વડે પણ કરતા હોય છે. તો બતાવજો કોમેન્ટ કરીને કે તમે કેવી રીતે રઈ રેડવો છો. જો અહીંયા તન્મય આવી ગયો છે સ્કૂલેથી. તન્મયના સ્કૂલે આજે બધા ફ્રેન્ડ હોળી રમવાના હતા. રમ્યા તન્મય? ના રમ્યા? જૈમિકભાઈ શું કરો છો? જૈમિકભાઈ ટ્રેલર જોઉં છે. કયા પિક્ચરનો ટ્રેલર જોવો છો? જો અહીંયા આપણું ભીંડાનું શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. આ ભીંડા છાશનું શાક છે, આ ગવારનું શાક છે. હવે અમે રોટલી બનાવી દઈશું, પછી જમી લઈએ. સરસ મજાની રોટલી બનાવવાની તૈયારી થઈ ગઈ છે. એક રોટલી તો ઉતરી ગઈ, આ બીજી રોટલી થાય છે. અત્યારના વાગી ગયા છે અને હું ઉપર આવી ગઈ છું ક્યારની 3:30 વાગ્યાની. અહીંયા ઉપર કચરા પોતું કર્યું. આ બધા કુંડા ખસેડીને અહીંયા બધે વાર પોતું કર્યું અને આ બધું લોછું કર્યું, બધું ક્લીન કરી દીધું છે. જોઈ શકો છો તમે બધા સરસ મજાનું. હવે અહીંયા પગથિયા જ ખાલી મારે રહ્યા છે ક્લીન કરવાના. અહીંયા આવી ગયા છે આપણે. આ પીપળું અમારે સામેના ઘરે હતું. આ ઘર બનતું હતું ત્યારે મેં સામે મૂકી દીધું. ગઈ વખતના આટલા થોડાક પાપડ છે એ કાઢીને આ પાપડ અંદર પહેલાં ભરી દઈશ ને એની ઉપર પછી પીપળામાં હું નવા પાપડ ભરી દઈશ. એટલે પહેલાં હું એક આ પાથરી દઉં છું ઓઢણું અને એમાં બધા કાઢી દઉં. જો આજનો મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.